वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्यनो प्रतिपद विचार કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં ભગવાન ભાષ્યકાર આ જે ગીતા શાસ્ત્ર છે એનો જે સ્વાભિપ્રેત અર્થ છે એનું વ્યાખ્યાન કર્યું। સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત કેવલાત કૈવલ્ય પ્રાપ્તિ। એ ગીતા શાસ્ત્રનો ભાષ્યકાર દ્વારા અભિપ્રેત અર્થ છે। જે અશોચાન ઇત્યાદિ એ ગ્રંથ સુધીમાં આપણે એનો વિચાર કરી ચૂક્યા। અર્જુનમ નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ અશોચાન ઇત્યાદિ। બરોબર? તો એ નિશ્ચિત રાખો, ગીતા શાસ્ત્રનો ભાષ્યકાર અભિપ્રેત અર્થ શું છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત એવ કેવલાત કૈવલ્ય પ્રાપ્તિ। એટલે અધિકારીએ શું કરવાનું છે? સર્વકર્મનો સંન્યાસ, તદ અનંતર આત્મજ્ઞાન, અને આ આત્મજ્ઞાન કેવલાત આત્મજ્ઞાન એટલે કેવલ આત્મજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ। કેવલાત આત્મજ્ઞાનાત્મા કેવલ શબ્દનો અર્થ છે કર્મની વ્યાવૃત્તિ, અર્થાત આત્મતત્વ જ્ઞાનને કેવલ્યની પ્રાપ્તિ કરાવવામાં કર્મની કોઈ સહકારની જરૂર, કર્માનુષ્ઠાનની અપેક્ષા નથી। એ ગીતા શાસ્ત્રનો
આ નિશ્ચિત અર્થ છે એવો ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું. ગીતાનો અભિપ્રાય ભગવાન શ્રી કૃષ્ણ આ વાત માને છે અને અર્જુનને પણ ભગવાન શ્રી કૃષ્ણએ એ જ ઉપદેશ આપ્યો છે કે સૌ પ્રથમ વૈદિક કર્મનું અનુષ્ઠાન ગ્રહસ્થાશ્રમમાં અને વાનપ્રસ્થાશ્રમમાં, અને ત્યારબાદ અંતઃકરણ ચિત્ત શુદ્ધિ, ત્યારબાદ ચિત્ત શુદ્ધિ, અને ત્યારબાદ સર્વકર્મ વિવેકાદી સાધન પૂર્વક સંન્યાસ. અને સંન્યાસ ઉત્તર દશામાં વેદાંતનું શ્રવણાદિ સાધન, અને એ દ્વારા આત્મતત્વ જ્ઞાન, અને એ આત્મતત્વ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ એટલે અજ્ઞાન સાપેક્ષ અહંકાર અને મમકાર દૂર થઈ ગયા. અહંકાર અને મમકાર દૂર થઈ ગયા એટલે શોક અને મોહ એ છે એ દૂર થઈ ગયા, એટલે સંસારની નિવૃત્તિ. તો આ નિશ્ચિત અર્થ છે. પણ ભગવાન ભાષ્યકાર વૃત્તિકાર અભિમત મતનું ખંડન કરવા માટે અહીંયા વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરે છે. કારણ કે વૃત્તિકારે આ ગીતાનો જે અભિપ્રાય છે એ ગલત કાઢેલો છે, એટલે એનું ખંડન કરવું જરૂરી છે. તો એ પણ આપણે જોઈ ગયા. તત્ર કેચિદ આહુથી વૃત્તિકારના મતનો ઉપસ્થાપન કર્યો, ઉલ્લેખ કર્યો. તત્ર કેચિદ આહુ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાદ એવ કેવલાત કેવલ્યમ ન પ્રાપ્યતે એવ કિમ તર્હિ અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતો અર્થઃ ઇતિ જ્ઞાપકં ચ આહુઃ અસ્ય અર્થસ્ય અથ ચેત્વામિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસि કર્મણ્યવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વમ ઇત્યાદિ. हिंसादियुक्तत्वात् वैदिकं कर्म अधर्माय इति इयमपि आशंका न कार्या. कथं क्षात्रं कर्म युद्धलक्षणं गुरु भ्रातृ पुत्रादि हिंसालक्षणं अत्यंत क्रूरमपि स्वधर्म इति कृत्वा न अधर्माय तद अकरणे च ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापम् अवाप्स्यसि इति ब्रुवता यावज्जीवादि श्रुतिचोदितानां पश्वादि हिंसालक्षणानां च कर्मणां प्राग एव न अधर्मत्वम् इति सुनिश्चितम् उक्तं भवति इति. અહીંયા સુધી જે ગ્રંથ છે જેનો આપણે અત્યારે ઉચ્ચારણ કર્યું એ ગ્રંથમાં વૃત્તિકાર અભિમત મતનો ઉલ્લેખ છે કે વૃત્તિકાર જે છે એ આવું માને છે. વૃત્તિકાર એવું કહે છે, યદ્યપિ આપણે એનો અહીંયા સુધી અર્થ છે કે પણ ઉપરથી ઉપસ્થાપન કરી દો એટલે તમને ધ્યાન રહે. વૃત્તિકાર શું કહે છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા માત્ર કેવલ આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ નહીં. વૃત્તિકારના મતને ધ્યાનમાં રાખો. વૃત્તિકાર કહે છે કે
કૈવલ્યની પ્રાપ્તિમાં કેવલ આત્મજ્ઞાન કારણ નથી. એટલે આત્મતત્વ જ્ઞાન એ જ કૈવલ્યની પ્રાપ્તિમાં કેવલ કારણ નથી, પણ કર્મ સમુચિત આત્મજ્ઞાન કૈવલ્યની પ્રાપ્તિમાં કારણ છે. પ્રતિકારનો આ મત છે. ભાષ્યકાર ગીતાનો અર્થ શું કરે છે? કેવલ આત્મજ્ઞાન કૈવલ્યની પ્રાપ્તિનું કારણ છે. કૈવલ્યની પ્રાપ્તિ કેવલ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. પ્રતિકાર શું કહે છે? કર્મ સમુચિત આત્મજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. કેવલ આત્મજ્ઞાનથી નહીં, પણ કર્મ સમુચિત આત્મજ્ઞાન એ કૈવલ્યની પ્રાપ્તિનું કારણ છે. કર્મથી અભિપ્રાય છે અગ્નિહોત્રાદિ શ્રૌત અને સ્માર્ત કર્મ. કેવા? અગ્નિહોત્રાદિ શ્રૌત અને સ્માર્ત કર્મ સહકૃત આત્મજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ. ને ભાષ્યકાર શું કહે છે? કેવલ આત્મજ્ઞાન. તો શું ભાષ્યકાર કર્માનુષ્ઠાન ને આત્મતત્વ જ્ઞાનનું કારણ નથી માનતા? ભાષ્યકારના મતમાં અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ અનુષ્ઠેય છે કે નહીં? તો શું કહેશો? વૃત્તિકાર કહે છે કે આત્મતત્વ જ્ઞાનની સાથે અધિકારીએ વૈદિક અગ્નિહોત્રાદિ શ્રૌત અને સ્માર્ત કર્મનું પણ અનુષ્ઠાન કરવું જોઈએ, તો જ કૈવલ્યની પ્રાપ્તિ થાય. ભાષ્યકાર કહે છે કે કેવલ આત્મજ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ. તો ભાષ્યકાર શું અગ્નિહોત્રાદિ કર્મની ઉપેક્ષા કરવાનું કહે છે? તો શું કહે છે? ભાષ્યકારના મતમાં અગ્નિહોત્રાદિ કર્મનું અનુષ્ઠાન કર્તવ્ય છે અને ચિત્ત શુદ્ધિ પર્યંત કર્તવ્ય છે. એટલે કોઈ એવું ન સમજી લે કે ભગવાન ભાષ્યકારે કર્મની ઉપેક્ષા કરી છે. ભાષ્યકારના મતને જે નથી સમજતા એ એવો અર્થ કાઢી બેસે છે. ભાષ્યકારના મતે અગ્નિહોત્રાદિ કર્મ બિલકુલ કર્તવ્ય છે, પણ બહિરંગ સાધનના રૂપમાં. કેવા રૂપમાં? બહિરંગ સાધનના રૂપમાં. એટલે બહિરંગ સાધનના અનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધિ થાય ત્યાં સુધી જ. તો ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી તો કર્મ અનુષ્ઠેય જ છે. ચિત્ત શુદ્ધિ પર્યંત કર્માનુષ્ઠાન અગ્નિહોત્રાદિ શ્રૌત અને સ્માર્ત કર્મ કરવાના જ છે, અનુષ્ઠેય છે. એનાથી શું થાય છે? ચિત્તની શુદ્ધિ. એટલે આત્મતત્વ જ્ઞાન જે છે એ કર્મની અપેક્ષા રાખે છે. ધ્યાન આપો. આત્મતત્વ જ્ઞાન જે છે એ કર્મની અપેક્ષા રાખે છે, પણ ફલ પ્રદાન કરવામાં નહીં, પોતાની ઉત્પત્તિમાં રાખે છે. ધ્યાન આપો. આત્મતત્વ જ્ઞાન કર્માનુષ્ઠાનની અપેક્ષા રાખે છે, પણ સ્વ ઉત્પત્તિમાં રાખે છે, ફલ પ્રદાન કરવામાં નહીં. ફલ પ્રદાન જે અજ્ઞાન નિવૃત્તિમાં તો એ એકલો જ પર્યાપ્ત છે. માત્ર તત્વ જ્ઞાન જ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં સમર્થ છે. એને ફલ ઉત્પત્તિમાં કર્મની અપેક્ષા નથી, પણ પોતાની ઉત્પત્તિમાં જ કર્મની અપેક્ષા છે. એટલે પોતાની ઉત્પત્તિ એટલે આત્મતત્વ જ્ઞાનની ઉત્પત્તિ એ ચિત્ત શુદ્ધિ વગર સંભવ નથી.
એટલે અધિકારીએ ચિત્તશુદ્ધિ માટે કર્માનુષ્ઠાન કર્તવ્ય છે. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે સર્વ કર્મનો સંન્યાસ. અને પછી અધિકારીએ શું કરવાનું છે? કેવલ વેદાંતનું શ્રવણાદિ સાધન જ કરવાનું છે. પછી એને કર્માનુષ્ઠાનની કોઈ આવશ્યકતા નથી. આ વાતને ધ્યાનમાં રાખવાની. તો વૃત્તિકારે પોતાનો મત ઉપસ્થિત કર્યો અને વૃત્તિકારને સ્પષ્ટ કર્યું કે ભગવાનના કથનથી એને કહ્યું કે મનુષ્યએ યાવત જીવાદી જે શ્રુતિથી પ્રેરિત જે વિધિ છે, યાવત જીવાદી વિધિ, વૃત્તિકાર કહે છે કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત, એ જે શ્રુતિ છે એ મનુષ્યના માટે જીવન પર્યંત કર્મનું વિધાન કરે છે. વૃત્તિકાર કહે છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત, એ જે વિધિ વાક્ય છે એ યાવત જીવન પર્યંત મનુષ્યના માટે કર્માનુષ્ઠાનની આજ્ઞા કરે છે. તો પછી જો તમે સર્વકર્મનો સંન્યાસ કરશો તો એ સર્વકર્મનો સંન્યાસ આ શ્રુતિના વિરુદ્ધમાં પડશે. શ્રુતિએ સર્વકર્મના સંન્યાસની વાત નથી કરી, પણ જીવન પર્યંત કર્માનુષ્ઠાનની વાત કરી છે. એટલે અગ્નિહોત્ર આદિ શ્રોત સ્માર્ત કર્મ કરવામાં પશુઆદિની હિંસા એ જે કર્મનું એવું જેનું લક્ષણ છે, એ કર્મ અનુષ્ઠેય છે, એ અધર્મનું કારણ નથી. જે કર્મની અંદર પશુ વગેરેની હિંસા જે છે એ જ જે કર્મનું લક્ષણ છે, એ કર્મ જે છે એ અધર્મનું કારણ નથી, પણ મનુષ્યના માટે જીવન પર્યંત કર્તવ્ય છે. એ સુનિશ્ચિત એ વાત છે, એવું કહે છે. એની સામે એક પ્રશ્ન ઉભો કર્યો હતો કે સાંખ્યનો, મા હિંસ્યાત સર્વભૂતાની, કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં. તો વૃત્તિકાર કહે છે કે એ સામાન્ય શાસ્ત્ર છે. શું છે? ન હિંસ્યાત સર્વભૂતાની એ સામાન્ય શાસ્ત્ર છે. તો સામાન્ય શાસ્ત્રનો યાવત જીવાદી જે શ્રુતિ છે, યાવત જીવાદી શ્રુતિ, એમાં જે યજ્ઞાદિ જે છે, યાગાદિ કર્મ વિશેષ છે, યાગાદિ કર્મ વિશેષ, એ યાગાદિ કર્મ વિશેષ છે કે જેની અંદર પશુઆદિનું આલભન છે, એ વિશેષ શાસ્ત્ર છે. વિશેષ શાસ્ત્રથી સામાન્ય શાસ્ત્રનો બાદ થઈ જાય છે. વિશેષ શાસ્ત્રથી સામાન્ય શાસ્ત્રનો બાદ થઈ જાય છે. તો ન હિંસા સર્વભૂતાની એ સામાન્ય શાસ્ત્ર છે. એ સામાન્ય શાસ્ત્ર વ્યર્થ હિંસાનો નિષેધ કરે છે. કેવી હિંસાનો? વ્યર્થ હિંસા એટલે કારણ વગરની હિંસાનો નિષેધ કરે છે. કે કોઈ મનુષ્ય કારણ વગરની હિંસા કરે, કોઈ કારણ વગર કોઈને માર નાખે, તો એ કારણ વગરની જે હિંસા છે, વ્યર્થ હિંસા છે, એનો એ નિષેધ કરે છે. પણ જે ક્રતુ વિષયક હિંસા છે, જે શ્રુતિ પ્રેરિત છે, એટલે ક્રતુ વિષયક હિંસા છે, એ હિંસા ન હિંસા સર્વભૂતાની એ વાક્યનો વિષય બનતી નથી. તો ક્રતુ વિષયક હિંસા એટલે યાગની અંદર વિધિના રૂપમાં જે પશુનું આલભન છે, એ હિંસા નથી.
એટલે એ ન હિંસા સર્વભૂતાની એ શ્રુતિનો વિષય નથી. એટલે વૈદિક કર્માનુષ્ઠાન અનુપપન્ન છે, ત્યાજ્ય છે એવું નથી. જે સાંખ્ય શું માને છે? સાંખ્ય દર્શન એ વૈદિક કર્મ અનનુષ્ઠેય છે હિંસાયુક્ત હોવાના કારણે. તો વૃત્તિકારે એ વાત સ્પષ્ટ કરી દીધી પોતાના મતમાં કે હિંસા જે છે બે પ્રકારની, એક સામાન્ય હિંસાનો નિષેધ. સામાન્ય હિંસા બે પ્રકારની, એક વ્યર્થ હિંસા અને એક ક્રતુ વિષયક હિંસા. એક સામાન્ય હિંસા અને એક ક્રતુ વિષયક હિંસા. તો ન હિંસ્યાત સર્વભૂતાની એ જે શ્રુતિ વાક્ય છે એ સામાન્ય શાસ્ત્રનો નિષેધ કરે છે. ન હિંસ્યાત સર્વભૂતાની એ શ્રુતિ વાક્ય વ્યર્થ હિંસાનો નિષેધ કરે છે. એટલે ક્રતુ વિષયક હિંસા એ ન હિંસ્યાત સર્વભૂતાની એ શ્રુતિ વાક્યનો વિષય બનતી નથી. એટલે અગ્નિહોત્રાદિ શ્રોત અને સ્માર્ત કર્મ જે છે એ પશ્વાદી હિંસાથી યુક્ત હોવા છતાં પણ એ અનુષ્ઠેય છે એવું વૃત્તિકાર માને છે. અને આ જે કર્મ છે વૈદિક કર્મ એ મનુષ્યએ જીવન પર્યંત કરવું જોઈએ. તો કર્મ સમુચિત આત્મજ્ઞાનથી જે છે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે એ વૃત્તિકારનો મત છે. બરાબર. ઇતિ એટલે કહ્યું કે પશ્વાદી હિંસા લક્ષણાનામ ચ કર્મણામ પ્રાગ એવ ના ધર્મત્વ. એટલે પશ્વાદી હિંસા લક્ષણ કર્મની અંદર અધર્મત્વ નથી. સનિશ્ચિતમ ઉક્તમ ભવતી. અહીંયા સુધી વૃત્તિકારના મતનો ઉલ્લેખ ભગવાન ભાષ્યકારે કરી દીધો. અને વૃત્તિકારનો મત શું નક્કી થયો? વૃત્તિકાર શું કહે છે કે જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી અધિકારીએ અગ્નિહોત્રાદિ શ્રોત સ્માર્ત કર્મ અનુષ્ઠેય છે, એનો ત્યાગ સંન્યાસ સંભવ નથી. ને કર્મ સહકૃત આત્મ તત્વ જ્ઞાન છે ને એ કૈવલ્યની પ્રાપ્તિનું કારણ છે. ભાષ્યકાર જે છે એ આ વૃત્તિકારના આ જો અભિપ્રાય છે ને એ અનઅનુરૂપ છે, ગીતાને અનઅનુરૂપ છે, ગલત છે. ભગવાન શ્રી કૃષ્ણનો એવો અભિપ્રાય નથી. એટલે એનું ખંડન કરે. જો તદ અસત, અહીંયાથી તદ અસત. એમાં દૂષણ બતાવે છે. વૃત્તિકારના મતમાં દૂષણ બતાવવા માટે પ્રારંભ કર્યો કે આ વૃત્તિકારનો તદ મને વૃત્તિકાર અભિમત, વૃત્તિકારનો અભિપ્રાય જે છે એ અસત છે, એટલે કે દૂષિત છે, ગલત છે, ખોટો છે. વસ્તુત ગીતાનો અર્થ વૃત્તિકાર કે એવો છે નહીં. કેમ? તો ભાષ્યકાર કારણ બતાવે. જો જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાત બુદ્ધિ દ્વય આશ્રયયો અશોચાન ઇત્યાદીનામ ભગવતા યાવત સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ઇતિ એતદ અંતેન ગ્રંથેન યત પરમાર્થ આત્મતત્વ નિરૂપણમ કૃતમ તત સાંખ્યમ તદ વિષયા બુદ્ધિ આત્મનો જન્માદિ ષડ વિક્રિયા અભાવાત અકર્તા આત્મા ઇતિ પ્રકરણાર્થ નિરૂપણાદ યા જાયતે સા
सांख्य बुद्धि सा येषां ज्ञानिनाम् उचिता भवति ते सांख्याः। एतस्य बुद्धेः जन्मनः प्राक् आत्मनो देहादि व्यतिरिक्तत्व कर्तृत्व भोक्तृत्वादि अपेक्षो धर्म अधर्म विवेक पूर्वको मोक्ष साधन अनुष्ठान निरूपण लक्षणो योगः तद विषया बुद्धि योग बुद्धि सा येषां कर्मिणाम् उचिता भवति ते योगिनः। ખંડન જે છે એ હજી આગળ સુધી છે. વૃત્તિકારના મતનું ખંડનનો હજી ભાષ્ય ગ્રંથ હજી આગળ સુધી છે. ક્યાં સુધી? જો તસ્માદ ગીતાસુ કેવલાદ એવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ ન કર્મ સમુચ્ચિતાદ ઇતિ નિશ્ચિત અર્થ. એ પંક્તિ સુધી જાઓ, મળે? તસ્માદ ગીતાસુ, હજી આગળ જવાનું, આગળ જાઓ. તસ્માદ ગીતાસુ કેવલાદ એવ તત્વજ્ઞાનાદ, આગળના પાન પર જો. તસ્માદ ગીતાસુ કેવલાદ એવ તત્વજ્ઞાનાત મોક્ષ પ્રાપ્તિ ન કર્મ સમુચ્ચિતાદ ઇતિ નિશ્ચિત અર્થ. મળ્યું? મળ્યો ને ગ્રંથ? તો તસ્માદની પહેલા એટલે તદ અસત થી ધ્યાન આપો. તદ અસત એ પદ હમણાં આપણે બોલ્યા ને, તદ અસત થી લઈને જે તસ્માદની પહેલા ઇત્યાદિના છે એ ત્યાં ગ્રંથ સુધી, બરાબર? તદ અસત થી લઈને ઇત્યાદિના અંત સુધી, એટલા ગ્રંથ સુધીમાં ભગવાન ભાષ્યકારે વૃત્તિકાર અભિમત જે મત છે એનું ખંડન કર્યું. એટલે ત્યાં સુધી આ વાત ચાલશે, ધ્યાનમાં રાખવાનું. એ ગ્રંથ સુધી વૃત્તિકાર અભિમત જે મત છે એનું ખંડન કરશે, યુક્તિ પ્રયુક્તિથી, આગ્રહથી નહીં પણ યુક્તિ પ્રયુક્તિ, ન્યાયથી, કેવલ સાહસી આગ્રહથી નહીં પણ યુક્તિ પ્રયુક્તિથી ભગવાન ભાષ્યકાર બતાવશે કે વૃત્તિકાર અભિમત મત છે એ સમજ્યા વગરનો છે. ગીતાના અભિપ્રાયને, ગીતાના અર્થને, ગીતાના તાત્પર્યને સમજ્યા વગરનો છે. યુક્તિ પ્રયુક્તિથી આ ગીતાનો વિચાર કરો, આલોચનાત્મક વિચાર કરો તો ગીતાનો અર્થ જેવો વૃત્તિકાર કહે છે એવો છે નહીં. એટલે ત્યાં સુધી ગ્રંથમાં ધૈર્યપૂર્વક એ પકડી રાખવાનું કે જે આગળ ત્યાં તસ્માદ ગીતાસુ ત્યાં સુધી શું ચાલશે? વૃત્તિકાર અભિમત મતનું ખંડન ચાલશે. એટલે હવે જો તદ અસતથી, તદ અસત વૃત્તિકારનું મંતવ્ય જે છે, અભિપ્રાય છે એ અસત છે. એટલે કે બ્રહ્મ જ્ઞાન જે છે એ ફલની સિદ્ધિમાં કર્મની અપેક્ષા રાખે છે એ કહેવું અસત છે. તદ એટલે બ્રહ્મ જ્ઞાન સ્વફલની ઉત્પત્તિમાં એટલે કે અજ્ઞાનની નિવૃત્તિમાં, એમ સમજો. બ્રહ્મ જ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિમાં કર્મની અપેક્ષા રાખે છે સહકારમાં, એવો જે વૃત્તિકારનો મત છે એ મત અસત છે. સમજાણું? એટલે કે બ્રહ્મ જ્ઞાનને અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે કર્મના સહકારની જરૂર નથી. એકલું તત્વજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં સમર્થ છે.
સમજાણું? બ્રહ્મ જ્ઞાનનું ફળ શું? બ્રહ્મ જ્ઞાનનું ફળ અજ્ઞાનની નિવૃત્તિ. ફરી વાર બોલો, બ્રહ્મ જ્ઞાનનું ફળ શું? અજ્ઞાનની નિવૃત્તિ. વૃત્તિકાર શું કહે છે કે બ્રહ્મ જ્ઞાન ને અજ્ઞાનની નિવૃત્તિ કરવી છે, એ એકલું નહીં કરી શકે. એકલું બ્રહ્મ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કે છે નહીં કરી શકે. બ્રહ્મ જ્ઞાનને સાથે કર્માનુષ્ઠાનની પણ જરૂર છે. એકલું બ્રહ્મ જ્ઞાન દુર્બળ છે કે એટલે કર્મ સાથે હોય તો જ એ અજ્ઞાનને નિવૃત્ત કરી શકશે, એકલું નહીં કરી શકે. એટલે અધિકારીએ બ્રહ્મ જ્ઞાનની સાથે સાથે કર્માનુષ્ઠાન પણ જીવન પર્યંત કર્તવ્ય છે, એવું વૃત્તિકારનો મત છે. તો ભાષ્યકાર કહે છે કે તદ અસત, એ વૃત્તિકારનો મત યા માનવું ગલત છે. કેમ? સીધી અને સ્પષ્ટ વાત છે કે દાખલા તરીકે લોકોમાં જે ભ્રાંતિજન્ય જ્ઞાન છે, એ ભ્રાંતિજન્ય જ્ઞાનને નિવૃત્ત કરવામાં ક્યાંય પણ એ જ્ઞાનને સાથે કર્મની જરૂર પડતી નથી. એવું દ્રષ્ટાંત છે. જેમ કે સમુદ્ર કિનારે તમે ગયા અને ત્યાં સુક્તિની અંદર રજત બુદ્ધિ થઈ. શું થયું? રજત બુદ્ધિ થઈ. ઇદમ રજતમ, રજત પ્રકારક બુદ્ધિથી પ્રેરિત થઈ અને તમે લેવા માટે ગયા ચાંદી. રજત એટલે ચાંદી. ત્યાં ગયા અને એ વસ્તુને તમે ઉપાડી, તો ઉપાડતાની સાથે ખબર પડી નેદમ રજતમ યમ સુક્તિ. શું બોધ થયો ઉપાડતાની સાથે? નેદમ રજતમ યમ સુક્તિ. આ રજત નથી, પણ આ તો સુક્તિ છે. સુક્તિ છે. તો સુક્તિનું જ્ઞાન કરવામાં રજત પ્રકારક બુદ્ધિ જે છે, રજત પ્રકારક જ્ઞાન છે એ ભ્રાંતિજન્ય જ્ઞાન છે, અને સુક્તિ પ્રકારક જ્ઞાન છે એ યથાર્થ જ્ઞાન છે. તો રજત પ્રકારક જ્ઞાન છે એને દૂર કર્યું કોણે? સુક્તિ પ્રકારક જ્ઞાને. સુક્તિ જ્ઞાનથી, સુક્તિ જ્ઞાનથી રજત પ્રકારક જે અજ્ઞાન છે એ શું થયું? આ રજત પ્રકારક જ્ઞાન છે એ થયું દૂર થયું. સુક્તિ જ્ઞાનથી રજત પ્રકારક જ્ઞાન હતું એ દૂર થઈ ગયું. તો સુક્તિ જ્ઞાન કોઈ કર્મની અપેક્ષા રાખે છે? કોઈ ક્રિયાની અપેક્ષા રાખે છે? રજત પ્રકારક જે જ્ઞાન છે એને દૂર કરવા માટે સુક્તિ પ્રકારક કોઈ સાથે લાકડીની જરૂર રાખે છે કે ચાલો મને લાકડી આપો હું એને ભગાડું? રાખે છે? નહીં. સુક્તિકાદી જ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિમાં કોઈ સહકારીની અપેક્ષા રાખતું નથી. સુક્તિ પ્રકારક જ્ઞાન છે એ રજત પ્રકારક જ્ઞાનને એકલું દૂર કરી દે છે. સાથમાં કર્મની જરૂર છે નહીં. તો એવી જ રીતે આત્મતત્વ જ્ઞાન જે છે એ પણ અજ્ઞાનની નિવૃત્તિમાં કોઈ સહકારીની અપેક્ષા રાખતું નથી. એકલો આત્મજ્ઞાન જે છે એ જ અજ્ઞાનને નિવૃત્ત કરવામાં સમર્થ છે. સાથે સહકારી કર્મની આવશ્યકતા નથી. હવે આ જે મૂળભૂત ફરક છે એની પાછળનો આશય છે એ તમને બતાવી દઉં. આશય છે
એના મૂળ આશય એ છે કે ભગવાન ભાષ્યકાર ના મતે શાસ્ત્રનો અભિપ્રાય એવો છે કે આ સંસાર છે એ મિથ્યા છે. શું છે? મિથ્યા છે. ચાલો એ કહેતા પહેલા દ્રષ્ટાંતથી બતાવી દઉં કે સંધ્યાકાળ ચાલી રહ્યો છે. સંધ્યાકાળે તમને દોરીની અંદર સર્પનું દર્શન થાય. સંધ્યાકાળ એટલે પૂરું અંધારું નહીં અને પૂરું અજવાળું મિશ્ર કાળ. એ વખતે તમે રસ્તા પર જતા હો અને વાંકું ચૂકી દોરડી પડી ગઈ હોય તો એમાં શું બુદ્ધિ થાય? સર્પ બુદ્ધિ. તો સર્પના દર્શનથી બે વસ્તુ થાય, એક ભય અને એક કંપન. સર્પ જ્યાં જ્યાં દેખાય ત્યાં શું થાય? ભય અને કંપન થાય. સાચો સર્પ જોવો તોય શું થાય? ભય અને કંપન થાય. હવે તમને દોરીની અંદર જે સર્પ દેખાણો તો એ સર્પ દર્શન કાલે તમને એ ખબર છે કે આ દોરીની અંદર મને સર્પ દેખાય છે? એ વખતે બુદ્ધિ છે? એ વખતે તો તમને શું લાગે છે? માત્ર સર્પ જ લાગે, કોઈ સર્પ. અને સર્પજન્ય એનાથી ભય અને કંપન થાય છે. બરાબર જ થાય છે ને? ભય અને કંપન. પછી હાથમાં બત્તી હોય અને બત્તી કરો તો ખબર પડ્યું કે નાયમ સર્પ ઇયમ રજ્જુ. આવો બોધ થયો. બત્તી કરતા શું થયો? બેટરી હતી તમારા હાથમાં એટલે ખબર પડી કે નાયમ સર્પ ઇયમ રજ્જુ. આ સર્પ નથી પણ આ તો રજ્જુ છે, દોરી છે. તો એ સર્પ પ્રકારક જે જ્ઞાન હતું એને દૂર કરવા માટે જે રજ્જુ પ્રકારક જ્ઞાન થયું, સર્પ પ્રકારક જ્ઞાનને કોણે દૂર કર્યું? રજ્જુ પ્રકારક જ્ઞાને. તો રજ્જુ પ્રકારક જ્ઞાન છે એ સર્પ પ્રકારક જ્ઞાનનું નિવર્તક છે. રજ્જુ પ્રકારક જ્ઞાન થતાની સાથે સર્પ પ્રકારક જ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. રજ્જુ પ્રકારક જ્ઞાન થતાની સાથે જ સર્પ પ્રકારક જે જ્ઞાન હતું એની નિવૃત્તિ થઈ ગઈ. અને એ જે જ્ઞાનથી તમારા મનની અંદર જે ભય અને કંપન થયું હતું એ પણ સાથે સાથે દૂર થઈ ગયું કે નહીં? તો રજ્જુ પ્રકારક જ્ઞાનને ભય અને કંપન દૂર કરવામાં રજ્જુ પ્રકારક જ્ઞાનનું ફળ છે ભય અને કંપનની નિવૃત્તિ. રજ્જુ પ્રકારક જ્ઞાન છે, રજ્જુ પ્રકારક જ્ઞાનનું ફળ શું છે? એણે શું ફળ સિદ્ધ કર્યું? ભય અને કંપનની નિવૃત્તિ કરી. એટલે ભય અને કંપન નિવૃત્તિ રૂપ જે ફળ છે એ ફળનું સાધક કોણ થયું? રજ્જુ પ્રકારક જ્ઞાન. હવે આ જે રજ્જુ પ્રકારક જ્ઞાન છે એને સફળનું સાધનમાં કોઈ સહકારી કર્મની અપેક્ષાની જરૂર પડી? નહીં પડી ને? એકલા રજ્જુ પ્રકારક જ્ઞાને સર્પ પ્રકારક જ્ઞાનને દૂર કરી દીધું અને ભય અને કંપનની નિવૃત્તિ રૂપ ફળ પ્રાપ્ત થઈ ગયું. દ્રષ્ટાને ફળ પ્રાપ્ત થઈ ગયા. દ્રષ્ટાંત સમજાઈ ગયું? તો આ ક્યારે સંભવ થયો? એકલા જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત ક્યારે થયું? કે સર્પ છે ને ત્યાં મિથ્યા હતો. એટલે સર્પ ત્યાં મિથ્યા હતો. મિથ્યા સર્પ જે હતો ભ્રાંતિજન્ય સર્પ હતો.
એટલે ભ્રાંતિજન્ય સર્પ જે હતો એટલા માટે રજ્જુ પ્રકારક જ્ઞાનથી ભ્રાંતિજન્ય સર્પ જ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. જો સર્પ સાચો હોત તો એ જ્ઞાનથી નિવૃત્ત ન થાય. જ્ઞાનની સાથે સાથે કર્મ પણ કરવું પડે. સર્પ સાચો હોત તો જ્ઞાનને ભય અને કંપન નિવૃત્તિ રૂપ જે ફળ છે એ સિદ્ધ કરવા માટે કર્મની પણ સહકારમાં જરૂર પડે. એટલે વૃત્તિકાર જે છે એ આ સંસારને મિથ્યા નથી માને પણ સત્ય માને છે. વૃત્તિકાર શું માને છે? સંસારને સત્ય માને છે. હવે વિચાર કરો કે તમે અંધારામાં ખેતર જઈ રહ્યા છો, અંધારામાં ખેતર જઈ રહ્યા છો, તમે તમારી ધૂનમાં જઈ રહ્યા છો, તમને રસ્તામાં તમારું ધ્યાન આગળ છે, યા મોબાઈલ ઉપર વાત કરતા કરતા આગળ જઈ રહ્યા છો એટલે રસ્તાનું દર્શન થયું નથી, અને એટલામાં તમારા પગે સર્પ લપેટાઈ ગયો. સર્પ લપેટાઈ ગયો એટલે હુંવાળું લાગ્યું તમને. તમને લાગ્યું કે કંઈક પગમાં કોઈ આંટી ચડી ગઈ છે. એ વખતે તમને ખબર નથી કે આ સર્પ જ છે, પણ પગમાં આંટી ચડી ગઈ છે એટલે તમારા ચાલવામાં બાધા આવી. બાધા આવી એટલે તમને થયું કે લાવને હું જોઉં શું છે. અંધારામાં દેખાયું નહીં, બત્તી કરી તો ખબર પડી કે અયમ સર્પ, આ તો સર્પ છે, મારા પગમાં સર્પ લપેટાઈ ગયો છે. તો એ જે લપેટાઈ ગયેલો જે સર્પ છે એને તમે બત્તી કરીને જાણ્યું કે આ સર્પ છે, એટલા માત્રથી એ સર્પની નિવૃત્તિ થઈ ગઈ નહીં. શું કરવું પડશે? એને હટાવવા માટે, લાકડીથી હટાવવા માટે કર્મ કરવું પડશે. સમજાણું? એને દૂર કરવા માટે કર્મ કરવું પડશે. અને કર્મ કર્યા પછી જ તમારો સર્પજન્ય ભય અને કંપન દૂર થશે. કેવલ જ્ઞાનથી સાચો સર્પ લપેટાઈ ગયો છે તો એ સર્પથી ભય અને કંપન દૂર થશે નહીં. પણ ભય અને કંપનને દૂર કરવા માટે જ્ઞાન અને પછી જ્ઞાન જે છે, સર્પજન્ય જ્ઞાન છે, એ સર્પનું જ્ઞાન છે, એને ભય અને કંપન નિવૃત્ત કરવા છે તો કર્મની જરૂર પડશે. સર્પને હટાવવા રૂપ કર્મ. એવું કર્મ? સર્પને દૂર કરવા, હટાવવા રૂપ કર્મ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભય અને કંપન દૂર થાય નહીં. બસ આ મૂળભૂત ફરક છે. એટલે ભાષ્યકાર જે છે, વેદાંત શાસ્ત્ર જ એક એવું શાસ્ત્ર છે જે આ સંસારની મિથ્યા માને છે. આ સંસાર મિથ્યા છે કેવલ વેદાંત શાસ્ત્રનો જ મત છે. બીજા જે 5 શાસ્ત્ર એટલે દર્શન છે એ કોઈ સંસારને મિથ્યા માનતા નથી. કેવલ 6 દર્શન છે. આપણે તો કેટલા? 6 દર્શન: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો કેવલ ઉત્તર મીમાંસા એટલે વેદાંત દર્શન જેને કહેવામાં આવે. વેદાંત દર્શનના સિદ્ધાંત પ્રમાણે આ જે સંસાર છે એ મિથ્યા છે, અને મિથ્યા છે એટલા માટે જ એ જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. જેમ મિથ્યા સર્પ છે એ એકલા જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે, પણ વાસ્તવિક સંસાર હોય તો એ એકલા, જેમ વાસ્તવિક સર્પ પગમાં લીપટાઈ ગયો હતો તો પહેલા એનું જ્ઞાન કર્યું, પછી
કર્મ કર્યું. તો જે સાચો સર્પ છે એને દૂર કરવા માટે જ્ઞાન, અને જ્ઞાનની સાથે સાથે કર્મ પણ. જ્ઞાનને પોતાના ફળની સિદ્ધિ કરવા માટે કર્મના સહકારની અપેક્ષા છે. તો એટલા માટે ભગવાન ભાષ્યકાર જે છે એ જ્ઞાનથી જ, જ્ઞાન જે છે તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાનને આજે સંસારની નિવૃત્તિ કરવા માટે સાથે સહકાર, જ્ઞાનને સહકારમાં કર્મની આવશ્યકતા એટલા માટે નથી કે સંસાર છે એ મિથ્યા છે. એટલે ભગવાન ભાષ્યકારે સંસારની મિથ્યા સિદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યો. બ્રહ્મસૂત્ર ભાષ્યની અંદર સંબંધ ભાષ્યમાં સૌથી વધારે બળ લગાડ્યું અને કે આ સંસાર છે એ મિથ્યા છે. એટલે મિથ્યા છે એટલે જ એના માટે કેવલ જ્ઞાનની જરૂર છે. સમજાણું? એટલે વૃત્તિકારનો મત જે છે એ ગીતા શાસ્ત્રને અનુરૂપ નથી, એ વાત સ્પષ્ટ કરશે. ભગવાનની કૃપા છે, તમે વિચાર આગળ કર્યું છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવ